આ દુનિયાનો પવિત્ર સંબંધ એટલે ભાઈ અને બહેનનો. રક્ષાબંધનમાં બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે ને ઉવારણા લેતી હોય છે. પગમાં ઠેસ વાગે તો કહેતી હોય છે કે ખમ્મા મારા વીરાને. પણ આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જેમાં બહેન જ ભાઈનો જીવ લઈ લે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સાટા પદ્ધતિએ આ એક નિર્દોષનો જીવ લીધો હોવાનું ખુલ્યું છે. ખુદ પિતરાઈ બહેને જ તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળી પિતરાઈ ભાઈનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું છે. અને આ સમગ્ર ઘટનામાં જ્યારે આ કારણ ખુલ્યું ત્યારે લોકોમાં હડકંપ મચી ગયો છે. પરંતુ એક બહેન ભાઈની હત્યારી કેવી રીતના બની? એવું તો શું બન્યું કે આ બહેન ભાઈ બહેનનો જે પ્રેમ છે એ પ્રેમને ભૂલી અને બહેન છે તે જીવ લેવા તૈયાર થઈ ગઈ? અને આખરે પોલીસ કેવી રીતે પહોંચી કડી સુધી, આવવું જોઈએ અમારા ખાસ અહેવાલમાં. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે એક હત્યાની ઘટના સામે આવી છે. જો કે આ હત્યા એ સામાજિક રીતે રિવાજોના કારણે બની હોવાનું ખુલ્યું છે. ત્યારે સાટા પદ્ધતિમાં બીજી જગ્યાએ ના જવું પડે તે માટે એક પિતરાઈ બહેને પોતાના પ્રેમી અને અન્ય શખ્સ સાથે મળીને પિતરાઈ ભાઈની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસા તાલુકાના જાવલ ગામના ગણેશ જેઠા પટેલ, જેમના લગ્ન તેમની પિતરાઈ બહેન મંજુ પટેલના સાટામાં કરવામાં આવ્યા હતા. જો કે મંજુ પટેલને સામેની વ્યક્તિ ગમતી નહોતી અને અન્ય ગામના જે સહદેવ પટેલ નામના ઈસમ સાથે મંજુને પ્રેમ હતો. ત્યારે મૃતક ગણેશ પિતરાઈ બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન ન કરવા પડે તે માટે ગણેશની હત્યાનો પ્લાન રચ્યો. જો ગણેશની હત્યા કરવામાં આવે તો તેમની પત્ની તેના પિયરમાં જતી રહે અને તેના કારણે આ લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલને પણ સામે ન જવું પડે. ત્યારે મંજુ પટેલે તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલ સાથે મળીને ગણેશની હત્યાનો પ્લાન રચ્યો. જો કે મંજુએ તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે મળી ક્રાઇમ પેટ્રોલ અને અન્ય ક્રાઇમની સિરિયલો જોઈને પ્લાન રચ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યા પહેલા 15 દિવસ સુધી આ ત્રણેય લોકો પોતાના ફોન બંધ કરી માત્ર વોટ્સએપ કોલ ઉપર એકબીજાને પ્લાનની વાતો કરતા. જ્યારે 5 દિવસ અગાઉ મૃતક ગણેશ પટેલ નિત્યક્રમ મુજબ રાત્રે ખેતરમાં સૂતો હતો. તે દરમિયાન મંજુ પટેલ, સહદેવ પટેલ અને ભરત પટેલે તીક્ષ્ણ હથિયારો વડે મૃતકના માથામાં, કાન, ગળા અને છાતી પર ઘા મારી તેની હત્યા નિપજાવી અને તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. વહેલી સવારે જ્યારે ગણેશના પરિવારજનો ખેતરમાં પહોંચ્યા ત્યારે ગણેશને મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા. ત્યારે તે પરિવારજનોએ ડીસા રૂરલ પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર હત્યાના મામલે તેમણે તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનામાં એસપી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા. હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું. હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું. જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી. આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી, સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુદ્ધા મારેલો હતો, જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે. પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢ્યા, પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને 2 દિવસ સુધી ગુમરાહ કરવામાં આવ્યા તે છતાં પણ પોલીસે તમામ સાચા આરોપીને ગોતી પાડ્યા છે. તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડ્યા છે. જે આ ડીસામાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે. હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાઈ ભાઈ થઈ છે. અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ, એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ. અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે. તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ, દ્વેષ, ઈર્ષા આ રહે છે. તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને
જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ નહોતું, એના માટે થઈ અને તેણે જે છે ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાય ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે. જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે, જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે. તેની ઉપર 2014માં એક બીજો 307નો ગુનો નોંધાયેલો છે. તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ 3 લગ્ન હતા. આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓને સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને 1 2 નહીં પરંતુ 3 લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે. આની અંદર હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે. પોલીસે એમના તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે. પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે. આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે. પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એક કદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે. મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે. હત્યાની સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના આરોપીઓને પકડવા માટે એલસીબી, ડીસા પોલીસ સહિતની 7 જેટલી ટીમો બનાવી હતી અને તપાસ આરંભી હતી. પરંતુ મૃતક ગણેશ નિર્વિવાદિત હોય તેમની હત્યા કોણે કરી તેને લઈને પોલીસ માટે આ હત્યાનો ગુનો ઉકેલવો એક કોયડારૂપ સાબિત થઈ રહ્યો હતો. પરંતુ પોલીસે તપાસની શરૂઆત કરી. 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. પોલીસ દ્વારા અલગ સોર્સ દ્વારા તપાસ કરાતા ગણેશની હત્યા તેની જ પિતરાઈ બહેન મંજુએ કરી હોવાનો ખુલાસો થયો. પોલીસને શક જતા પોલીસે મંજુને ઝડપી પાડી અને તેની સઘન પૂછપરછ કરી તો પોલીસની આ હત્યાનો ગુનાનો છે તે ભેદ ઉકેલાઈ ગયો. મંજુએ પોતાને ગુનો કબૂલી લીધો. જોકે બાદમાં પોલીસે મંજુના જણાવ્યા અનુસાર આ સત્યની ઘટનામાં સંડોવાયેલા મંજુ પટેલ સહિત તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલને દબોચી લીધા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરતા આરોપીઓએ હત્યાના રહસ્યો ખોલતા આ હત્યાનો પ્લાન ઘણા દિવસોથી બનાવ્યા હતા તેનું સામે આવ્યું છે. 15 દિવસ સુધી તેઓ માત્ર વોટ્સએપ કોલથી વાતો કરતા તેમજ ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો જોઈ પ્લાન બનાવતા હતા અને અંતે તેઓએ ગણેશની હત્યાનો પ્લાન બનાવી ખેતરમાં જઈ ગણેશની હત્યા કરી નાખી. જો કે મહત્વની વાત તો અહીંયા એ છે કે હત્યામાં સંડોવાયેલો સહદેવ પટેલ 2014માં 307ના ગુનામાં પણ આરોપી છે. ત્યારે સામાજિક સાટા પદ્ધતિના પ્રકરણમાં એક પિતરાય બહેને પિતરાય ભાઈની જ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં હત્યારાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ કિસ્સામાં હત્યારાઓ મોબાઈલના માધ્યમથી ગુનાહિત કૃત્ય શીખ્યા છે. એટલે આ ટેકનોલોજીના જમાનામાં શું જોવું છે તે ખૂબ જ મહત્વનું છે. નાના બાળકોને આપણે મોબાઈલ આપી દઈએ છીએ પણ તેમાં આવા વિડીયો અને કૃત્યોને પ્રોત્સાહન આપતા તે વિડીયો જુએ છે અને ત્યારબાદ તેમનામાં આવી વિચારધારા પ્રવેશી જાય છે. અત્યારે સામે આવતા દરેક કિસ્સામાં મોબાઈલ અને ટીવી જવાબદાર પરિબળ બની રહ્યું છે ને બધું તો ઠીક પણ કોઈ સમસ્યાનું સમાધાન મોત કેવી રીતે હોઈ શકે? એને ઠારી બહેનને એક વખત પણ પોતાના ભાઈ ઉપર દયા નહીં આવી હોય? આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.